ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના આંગણે આજે જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત દૃષ્ટિ, સૃષ્ટિ અને સંવેદના વિશ્વ પ્રવાસના અનુભવો વિશે બારડોલીથી આપણી સાથે વાત કરવા માટે ડૉક્ટર ભારતીબેન રાણે પધાર્યા છે. એમનું વિશ્વકોશ ટ્રસ્ટ વતી સ્વાગત કરીએ છીએ. આપ સૌ પણ અમારા વોટ્સઅપ અને અન્ય સંચાર માધ્યમોના નિમંત્રણને સ્વીકારીને હાજરી આપો છો, ત્યારે આપ સૌનું પણ સ્વાગત કરું છું. વિશ્વકોશની પરંપરા પ્રમાણે બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ, એ આરંભમાં વિશ્વકોશનું ગાન પ્રસ્તુત કરશે. પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. શ્રી અલ્પાબેન શાહ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન વિશ્વકોશ સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલા છે. હું અને અલ્પાબેન બંને કુમારપાળ દેસાઈ સરના વિદ્યાર્થીઓ છીએ. એનું અમને ગૌરવ છે કે સર સાથે 90-91માં MAમાં ભણતા હતા અને આજે 31 વર્ષ વિરમગામ કોલેજમાં પૂરા કરીને વિશ્વકોશ સાથે આ નિમિત્તે જોડાવાનું બન્યું છે, ત્યારે એ મારો આનંદ છે. અને આપ સૌ સાથે આ રીતે સમય પસાર થાય છે એ મારી ઉપલબ્ધિ છે. થોડો વિશ્વકોશનો પરિચય મારે આપને મારા શબ્દોમાં કરાવવો છે. 2 ડિસેમ્બર 1985ના રોજ આ વિશ્વકોશનું બીજ કોમર્સ 6 રસ્તા પાસે આવેલ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના એક રસોડામાં વવાયું ભારતીબેન. અને આજે 40મું વર્ષ અમારું અહીંયા રમેશ પાર્ક વિશ્વકોશ માર્ગ લેન્ડમાર્ક બન્યો છે. એ મુકામે અમે પહોંચ્યા છીએ. એના આપ સૌ સાક્ષી છો. પૂજ્ય શ્રી ધીરુભાઈ ઠાકરનું તપ અને સર અને અન્ય ટ્રસ્ટીશ્રીઓએ જે જહેમત ઉઠાવી છે વિશ્વકોશને દિને દિને નવમ મુકામ પર પહોંચાડવામાં. એટલે આજે મને એવું લાગે છે કે વિશ્વકોશને આપણે વિશ્વવિદ્યાલય પણ કહી શકીએ, એવું યુનિવર્સિટી જેવું કામ અહીંયા થઈ રહ્યું છે. સાંકળચંદ પટેલ 7 ચોપડી ભણેલા અને ધીરુભાઈ ઠાકર તો સવ્યસાચી, એટલે એ તો વિદ્વત ભૂષણ. પણ આ બંને વડીલોએ આ એક ઓટલો માંડ્યો અને અત્યારે આપણે
એના ફળ ચાખીએ છીએ. 26 વોલ્યુમ, 25,000થી વધારે પૃષ્ઠો અને 24,000થી વધારે અધિકરણો વિશ્વકોશના આ વિવિધ ગ્રંથોમાં ગ્રંથિત થયા છે. અત્યારની ટેકનોલોજી એવી છે કે હવે નવા પુસ્તકો કોઈ વસાવે નહીં, એટલે સમયની માંગ પ્રમાણે આ 26 ગ્રંથો વિશ્વકોશે ઓનલાઈન કરી દીધા છે અને એનું અપડેશનનું કામ પણ ચાલુ છે. એમાં જે માહિતી હોય એ પછી કોઈ સર્જક કે કોઈ વિભૂતિનું અવસાન થયું હોય તો એની અવસાન તારીખ, અવસાન પછી પણ એનું કોઈ મરણોત્તર સન્માન થયું હોય તો એ વિગત સાથે એ અધિકરણો અપડેશનનું કામ અત્યારે ચાલી રહ્યું છે. બાળ વિશ્વકોશના સરસ મજાના 10 ગ્રંથો, બાળકોને ગમે એવા, સચિત્ર, અને બાળકો હાથમાં લે એટલે છોડે જ નહીં એવું એનું રેખાંકન, એ બાળ વિશ્વકોશના 10 વોલ્યુમ. એ પછી સ્વાતંત્ર્ય સૈનિકોનો માહિતી કોશ, પરિભાષા કોશ અને બૃહદ નાટ્યકોશ વિશ્વકોશે તૈયાર કર્યા. કુલ 109 પુસ્તકોનું પણ પ્રકાશન વિશ્વકોશ ટ્રસ્ટે આજ સુધીમાં કર્યું છે. વિવિધ ગ્રંથ શ્રેણી, વિશ્વ વિહાર નામનું વિશ્વકોશનું માસિક દર મહિનાની 1લી તારીખે બહાર પડે. 5મી 7મી તારીખ સુધીમાં એનું ઓડિયો રૂપ, એનું ઓડિયો રેકોર્ડિંગ થઈ જાય. 10મી તારીખ સુધીમાં લગભગ વિશ્વ વિહાર તમને ઓડિયો સ્વરૂપે, તમે ગાડી ચલાવતા હો તો પણ વિશ્વ વિહાર તમે સાંભળી શકો. તમારી આંખ રોકાય નહીં, એટલે તમે અન્ય કામ કરી શકો. અને વિશ્વ વિહારના લેખો ખાસ તો પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે કરેલું, પણ હવે આ ટેકનોલોજી એવી છે કે હવે આપણે વાહન ચલાવતા હોઈએ અને યુટ્યુબ સાથે લિંક કરી દો બ્લૂટૂથથી, તો તમે ગાડી ચલાવતા પણ વિશ્વકોશના બધા જ કાર્યક્રમોની વિગત અને વિશ્વ વિહારમાં છપાયેલા બધા લેખો તમે તમારી રીતે સાંભળી શકો. યુટ્યુબ ચેનલ પરથી આ બધું જ પ્રસારણ થાય છે, કાર્યક્રમોનું રેકોર્ડિંગ થાય, એનું એડિટિંગ થાય, અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ યુટ્યુબ ચેનલને આપ એકવાર સબસ્ક્રાઈબ કરશો તો અમારા પૂર્વના કાર્યક્રમો પણ આપ માણી શકશો. ગુજરાતી લેક્સિકનનું કામ અહીંયા સરસ રીતે થયું. 45 લાખથી વધુ શબ્દો લેક્સિકન ઉપર અપલોડ થયા. એના 4,80,00,000થી વધુ દર્શકો, એના વ્યુઅર્સ છે. ઓલ ઓવર વર્લ્ડમાં આ ગુજરાતી લેક્સિકન જોવાઈ રહ્યું છે, એનો અમને આનંદ છે. વિશ્વકોશ ટ્રસ્ટની પણ વેબસાઇટ છે, એવી જ રીતે ગુજરાતી lexican.org.com કરશો તો લેક્સિકન ઉપરથી પણ આપ આ બધા શબ્દો મેળવી શકશો. જે અધિકરણો છે, અધિકરણોમાં કોઈ લેખકની માહિતી આપને જોઈતી હોય તો એની અટક પહેલાં લખજો. કુમારપાળ દેસાઈ લખશો તો જલ્દી નહીં મળે, પણ દેસાઈ કુમારપાળ કરશો તો કુમારપાળ વિશે વિશ્વકોશમાં શું છે એ તમને તરત મળશે. અહીંયા સરસ મજાના કાર્યશિબિરો પણ થયા છે. હસ્તપ્રત વિદ્યા જેવા, રોબોટિક્સ, પ્રૂફ વાંચન, સર્જનાત્મક લેખન શિબિર. ગયા મહિનામાં અમે એક સભા સંચાલન વિશેનો પણ વર્કશોપ 3 કલાકનો કર્યો. અહીંયા બહેનો માટે ધીરુબેન પટેલની પ્રેરણાથી વિશ્વા નામની સંસ્થા કાર્યરત છે. એ વિશ્વાનું પણ એક સામયિક અહીંથી પ્રગટ થાય છે. વિશ્વ વિહારની જેમ વિશ્વા અને ગુર્જરી ડાયજેસ્ટ, આ 3 સામયિક વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા સરસ રીતે પ્રકાશિત થાય છે. આવી અન્ય વ્યાખ્યાન શ્રેણીઓ ઉપરાંત વિશ્વકોશ ચંદ્રકો અને એવોર્ડથી પણ જે તે કલાક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓનું સન્માન કરે છે. તો આ વિશ્વકોશની ગતિ અને પ્રગતિ છે. આજે આપણે આંગણે બારડોલીથી ખાસ પ્રવાસ વર્ણન, જેમનો રસનો વિષય છે, એવા ભારતીબેન રાણે પધાર્યા છે. ત્યારે હું એમનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવા માટે અમારા મેનેજિંગ ટ્રસ્ટી અને મુરબ્બી શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ. આપ અમારા વતી ભારતીબેન રાણેનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરો. ભારતીબેનનો થોડો વિગતે પરિચય પણ આપણે મેળવીએ, પછી એમનું વ્યાખ્યાન સાંભળીએ તો આપણને વધારે રસ પડે. આમ પરિચય પછી આપણી અપેક્ષા પણ વધી જતી હોય છે. પણ હું પ્રીતિબેન શાહને વિનંતી કરીશ. પ્રીતિબેન
એમપી શાહ આર્ટ્સ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી વિષય ભણાવીને સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈને હવે વિશ્વકોશમાં પૂર્ણ સમય આપે છે, ટ્રસ્ટી પણ છે. પ્રીતિબેન શાહ ભારતીબેનનો થોડો આપણને વિગતે પરિચય કરાવે. જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણી જેમના સહયોગથી અમે આ ચાલુ કરી છે. સમાજ ઉત્કર્ષ એવોર્ડ પણ મનસુખભાઈ મેદાણીના સહયોગથી અહીંથી અપાઈ રહ્યો છે. ત્યારે હું મનસુખભાઈ મેદાણીને વિનંતી કરું કે તેઓ ભારતીબેનનું શાલથી સ્વાગત કરે. ભારતીબેનની સાથે ડૉક્ટર રાજીવભાઈ રાણે પણ અહીંયા ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે પણ ભારતીબેન રાણે એક એવું નામ અમારા માટે કે વિશ્વવિહારમાં લેખો આવે એમના, અમે વાંચીએ, બહુ આનંદ થાય. જાત જાતનું ને ભાત ભાતનું લખે. આપણને એમ થાય આ કેટલા દેશોમાં પ્રવાસ કરે છે. અને બહુ જ એવી ઉત્સુકતા અમને થતી કે ભારતીબેનને મળવાનું થાય તો સારું. અને ધીમે ધીમે પરિચય ગાઢ થતો ગયો, ફોનથી વાત થાય. અને એમના લેખો એટલા થયા કે કુમારપાળભાઈએ કહ્યું કે આપણે એનું એક પુસ્તક કરીએ. અને એ પુસ્તક સ્નેહાંકિત વિશ્વ એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું. અને પછી તો ભારતીબેનને પણ એમ થયું કે મારે એકવાર વિશ્વકોશ આવવું છે ને બધાને મળવું છે. કારણ કે કમ્પ્યુટરમાં વાત થાય, ફોનથી મારી સાથે વાત થાય, કુમારપાળભાઈ સાથે વાત થાય. એટલે બંને પક્ષે એટલી ઉત્સુકતા હતી કે આપણે મળીએ. અને આજે એ દિવસ આવ્યો. અમને ખૂબ આનંદ છે કે ભારતીબેન આજે અહીંયા ખાસ આના માટે જ આવ્યા છે. એમને કાંઈ એવું નહોતું કે અમદાવાદ કામ છે. અને સાથે રાજીવભાઈ પણ આવ્યા છે. ભારતીબેન વ્યવસાય ડૉક્ટર છે, ગાયનેકોલોજિસ્ટ છે. એટલે હું એમ વિચારતી હતી કે જ્યારે બાળકનો જન્મ થઈને માતાના હાથમાં બાળક આપતા હશે ત્યારે એ માને કેટલો બધો આનંદ થતો હશે. એ આનંદની અનુભૂતિની સરખામણી તો કોઈ બીજા સાથે ન થઈ શકે. પણ એમના પ્રવાસ વર્ણનો વાંચીને એક આનંદની અનુભૂતિ જે અનેક લોકોને એમણે કરાવી છે. વિશ્વવિહારના ઘણા બધા વાચકો એમ કહે કે અમે ભારતીબેનનો તો લેખ તરત જ વાંચી લઈએ છીએ. અને એમની સાથે રાજીવભાઈ આવ્યા છે, એ પણ ડૉક્ટર છે, ફિઝિશિયન છે. બંને જણા બારડોલીમાં એક બહુ સરસ કામ કરી રહ્યા છે. અને એમનો શોખ છે પ્રવાસનો. હું વાત કરતી હતી તો કે બંને જણાને પ્રવાસનો શોખ હોય એ સારું કહેવાય. એટલે એક સરસ દાંપત્ય જીવન એમની વાત ઉપરથી લાગ્યું. અને એક પરસ્પર ઇન્ટેલેક્ચ્યુઅલ આદાન પ્રદાન. તો એમણે એમના ફોટોગ્રાફીનો શોખ છે, બીજા બધા શોખ છે. પણ એમણે જે કેટલાક પુસ્તકો લખ્યા છે, લલિત નિબંધ, ક્ષણોને પાંદડે ઝાકળ, છલોછલ, પ્રવાસ નિબંધ છે, ઇપ્સિતાયન અને પગલાંના પ્રતિબંધ. આ બધા પુસ્તકોને અકાદમીનો એવોર્ડ મળ્યો છે. અને એમનું જે ઇપ્સિતાયન છે એ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે પણ ચાલી રહ્યું છે. માત્ર પ્રવાસ નિબંધો અને લલિત નિબંધો જ નહીં, લઘુ નવલ પણ એમણે લખી છે, પાંખેથી ખર્યું આકાશ. અને અકાદમી અને પરિષદ બંને એને પોંખી છે. બંનેના પારિતોષિક મળ્યા છે. એવી જ રીતે હૃદયલિપિ એ એમનો કાવ્ય સંગ્રહ છે. અને એમાં પણ પરિષદ અને અકાદમીનું પુસ્તકને પ્રાઇઝ મળ્યું છે. મને એમ લાગે છે કે ભારતીબેન જ્યાં જ્યાં હાથ મૂકે છે ત્યાં ત્યાં આમ કંઈક બધું સુવર્ણનું થઈ જતું લાગે છે. એટલે સારું આજે તમે વિશ્વકોશ આવ્યા. તો હૃદયલિપિ અને 2013માં કુમારનો શ્રેષ્ઠ લેખિકા એવોર્ડ, કમલાબેન પરીખ એવોર્ડ પણ એમને મળ્યો છે. આ ઉપરાંત સિલ્કરૂટ દેશો વિશે રણતો રેશમ રેશમ, ઉત્તર ધ્રુવ વૃત્ત વિશે ઉજાસનો પ્રવાસ, આઇસલેન્ડનો હિમાગ્નિનો વિસ્મયલોક, નામ પણ કેટલા સુંદર આપ્યા છે. જાપાનના પ્રવાસનું સાકુરા સંગાતે. અને મેં એક વાત કરી એમ માનવીય સંબંધો, માનવીય અનુભવો એ સ્નેહાંકિત વિશ્વ એ વિશ્વકોશે પ્રકાશિત કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે એમનું જે પાંખેથી ખર્યું આકાશ એ લઘુ નવલ છે, એનો અંગ્રેજી અનુવાદ રાજીવભાઈએ કર્યો છે.
એ લિટલ સ્કાય ઓફ ધ વિંગ્સ, અને એમના 2 પુસ્તકો હિન્દીમાં પણ અનુવાદિત થયા છે. ગુજરાત મિત્ર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ઘણી જગ્યાએ તેઓ લખતા રહ્યા છે અને એમાંથી એમના પ્રવાસના અનુભવોની સુગંધ બધે ફેલાવતા રહ્યા છે. રાજીવભાઈ માટે મારે એક વાત એ કરવાની છે કે એ અત્યારે ઇંગ્લિશ લિટરેચરમાં PhD કરી રહ્યા છે. એટલે મેં એમને કહ્યું કે આ ઉંમરે હવે તો ભણવાનું અમે વિચારી પણ નથી શકતા, પણ ડૉક્ટરના વ્યવસાય સાથે આટલો પ્રવાસ, અને મેં એમને પૂછ્યું કે ઇંગ્લિશ લિટરેચરમાં કયો સબ્જેક્ટ રાખ્યો છે, પણ બહુ સુંદર રસ પડે એવો વિશ્વની 6 નદીઓ અને એની આસપાસનો એનો સાંસ્કૃતિક પરિવેશ, પર્યાવરણની દૃષ્ટિએ ગંગા, નાઇલ, યાન્સા ચીનની, કોંગો, આવી 6 નદીઓ એમણે લીધી છે અને એના ઉપર PhD કરી રહ્યા છે. આ ભારતીબેનને નિમંત્રણ આપું છું એમના વ્યાખ્યાન માટે. નમસ્કાર. પરમ આદરણીય શ્રી ડૉક્ટર કુમારપાળભાઈ, પરમ આદરણીય શ્રી મનસુખભાઈ મેદાણી, હવે મિત્ર થઈ ગયા છે સ્નેહી બહેન શ્રી પ્રીતિબહેન, આજના ઉદ્ઘોષક શ્રી, વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને સર્વ કાર્યકર્તાગણ, જેમને હું કહું છું કે કુમારપાળભાઈએ વીણેલા હીરા, બધા જ પોતપોતાના વિષયમાં અને પોતપોતાના કાર્યમાં અત્યંત નિપુણ તેઓ એક આખો ગણ, અને વિશ્વપ્રેમી વડીલો અને મિત્રો. વિશ્વકોશ ટ્રસ્ટની હું વર્ષોથી ખૂબ જ પ્રશંસક રહી છું, પણ મળવાનું અને આવવાનું ક્યારેય થયું નહીં. ખૂબ જ કુમારપાળભાઈ સાહેબને વાંચું કેટલા વર્ષોથી, એમના વ્યક્તિત્વ અને જે ગંજાવર કામ થયું છે, જે આપણને ગૌરવથી આપણું માથું ઊંચું કરી દે કે કોઈ પણ ભાષામાં મને નથી લાગતું કે આટલું કામ કોઈ એક ટ્રસ્ટે કર્યું હોય, અને કોઈ પણ ભાષાના સંવર્ધન માટે અને સંસ્કારના સંવર્ધન માટે આટલું કામ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય સાધીને કર્યું હોય કે જેથી આવતી પેઢીના લોકો પણ એને માણી શકે અને એનામાંથી કંઈક પ્રેરણા લઈ શકે, એવું કામ થયું છે. મને નથી લાગતું કે ભારતમાં બીજી કોઈ ભાષામાં આવું કામ થયું હોય. એટલે આજે મને આ મંચ આપ્યો એ માટે હું ઋણી છું વિશ્વકોશ ટ્રસ્ટની, અને મારી જાતને હું ખૂબ જ નસીબદાર સમજું છું કે મને અહીં મહેમાન બનાવી. હું ઘરના તરીકે મળવા આવેલી, 4 વાગ્યાની આવી ગઈ છું, બધાને મળું છું, અને મારો ઈરાદો જ એ છે કે મારે મળવું છે અને મારી લાગણી વ્યક્ત કરવી છે. તો આભાર સાથે મારી વાત શરૂ કરું. પ્રવાસની વાતો કરતાં પહેલાં એક ચોખવટ કરી લઉં કે 1995થી પ્રવાસો કરવાના શરૂ કર્યા, એટલે ત્યારે કોઈપણ જાતની ટેકનોલોજીની મદદ નહોતી. ઇન્ટરનેટ નહોતું, ગૂગલ નહોતું, સેલફોન પણ નવા આવેલા હતા, અને સ્માર્ટફોન તો નહોતા જ, અને બહુ મોંઘા હતા સેલફોન, અને વિદેશ પ્રવાસમાં વાપરીએ તો એ ખર્ચ પ્રવાસ જેટલો જ થઈ જાય, એટલે એ કરી નહોતું શકાતું. એટલે એ સમયના પ્રવાસની વાતો છે, એટલે કદાચ આજના સમય સાથે તમને સંબદ્ધ ન લાગે, પણ એ વાતો કરવી છે કેમ કે એની જે મજા હતી ને, એનો જે પ્રાપ્ત થતું હતું એમાંથી, એ એટલું બધું વિશિષ્ટ છે કે મારે એ વાતો પણ કરવી છે આપની સાથે. ઐતરેય ઉપનિષદમાં એક શ્લોક છે, ચરૈવેતી ચરૈવેતી ચરન્વય મધુ વિંદતી. આ મધ ફર્યા કરો, ફરવાથી મધ મળે છે. આ મધ તે જ્ઞાનનું, અનુભવનું, નિજાનંદનું અને વિશાળ થતી દૃષ્ટિનું મધ. મહાન વૈજ્ઞાનિક ફ્રોઈડ કહે છે કે મનુષ્યની ભ્રમણ પીપાસા અને ભ્રમણશીલ વૃત્તિના મૂળ એના માતાના ગર્ભનાળથી થયેલા એના પ્રથમ વિચ્છેદ અને એ પછી થતા નિરંતર વિચ્છેદોમાં એના મૂળ રહેલા છે. તો કોઈ વળી એવું કહે છે કે આપણે જ્યારે એકવિધતાથી જીવનના ઘટમાળથી કંટાળી જઈએ છીએ ત્યારે ઘરના બંધન તોડી અને ફરવા નીકળી પડીએ છીએ અને એમ આનંદ મેળવીએ છીએ.
પણ મારો નમ્ર મત છે કે એ એકવિધતા તોડવાનું સાધન નથી, પણ આપણી મૂળભૂત વૃત્તિઓ તરફનું પ્રયાણ છે. જેમ કે જ્યારે આદિકાળમાં મનુષ્ય ઘર અને સમાજ વચ્ચે રહેતો નહોતો, ત્યારે ખોરાક અને આશ્રયની શોધમાં એ આમ તેમ રખડતો રહેતો. એટલે જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ ને, ત્યારે આપણે એ રખડું વૃત્તિની સાથે કંઈક અનુસંધાન અનુભવીએ છીએ અને એનો નિજાનંદ મેળવીએ છીએ. એટલે ખરેખર તો આપણો પ્રવાસ અથવા તો પ્રવાસ પ્રીતિ અથવા પ્રવાસ પીપાસા કહીએ તો તે આપણી મૂળભૂત વૃત્તિઓ તરફનું એક પ્રયાણ અથવા તો અનુબંધ છે, એવું મને લાગે છે. મનુષ્ય જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ એના પ્રવાસના પ્રકાર બદલાતા ગયા. ઈસવીસન પૂર્વે 200થી માંડીને આ પ્રકારના સિલ્ક રૂટની જે વણઝારો 4000 કિલોમીટર લાંબો પ્રવાસ ચીનથી શરૂ કરીને યુરોપ સુધીનો એના પગેરું મળ્યા છે. અને ઇતિહાસકારો તો એમ પણ કહે છે કે એના પહેલાં પણ લગભગ 1000 વર્ષથી આ આખા રસ્તા ઉપર ત્રુટક રીતે પ્રવાસના પ્રમાણો મળ્યા છે. એટલે ત્યારથી એ પશુ ઉપર અથવા પગપાળા ચાલીને પ્રવાસ કરતો અને ત્યાર પછીથી એણે વહાણ બનાવ્યું અને જળ પ્રવાસોનો યુગ શરૂ થયો. એટલે ઈસવીસન 793થી, એટલે પહેલી સદી, ઈસુની પહેલી સદીમાં 793થી 1066 સુધીમાં તો રાક્ષસના મોઢાવાળી પાતળી લાંબી હોડીમાં એણે ઝુકાવ્યું દરિયામાં અને 7 મહાસાગરમાં ફરીને, વિશ્વભરમાં ફરીને જાંબાઝ આપણા જે નાવિકો હતા, ખાસ કરીને સ્કેન્ડિનેવિયાના અને નોર્વેના, એ લોકો આખા વિશ્વમાં ફરી વળ્યા. એમણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ પણ પ્રયાણ કર્યું. અને એવી જ એક બીજી પરંપરા પોર્ટુગલ અને સ્પેનમાં જોવા મળી. અને એ બધા નાવિકો એ દુનિયાને નાની કરી નાખી. નવાઈ લાગે કે આવા જ્યાં દિશા સૂચન ખાલી હોકાયંત્ર હોય અને આવા નાના પતલા વહાણમાં કેવી રીતે ફર્યા હશે એ લોકો. પછી ધર્મ પ્રચાર અર્થે, વેપાર વાણિજ્ય અર્થે અને એ રીતે પ્રચારનો સિલસિલો ચાલ્યો. બીજા દેશમાંથી જ્ઞાનના ભંડાર લઈ જવા માટે પોતાના દેશમાં હ્યુએનસાંગ, અલબિરુની, એ બધા ખ્વાર્ઝમી હુસૈન, ઇબન સિનો, એવા બધા પ્રવાસીઓની અવરજવર ચાલી. રાજ્ય કારભારમાં સુલે સંધિ, એના માટે દૂતો જવા લાગ્યા. અને એ પછી જ્યારે લશ્કર જતું વિવિધ પ્રદેશો જીતવા, એ પણ એક જાતનો પ્રવાસ હતો કે આખું લશ્કર ઘણા બધા દૂરના પ્રદેશો સુધી જાય. હવે આ બધી વાત થઈ પુરાણા પ્રવાસોની. હવે આધુનિક વિશ્વમાં પ્રવાસની વિભાવના બદલાઈ ગયેલી લાગે છે. ત્યારે કંઈક ને કંઈક કારણસર લોકો પ્રવાસ કરતા. હવે અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે કુદરત સાથે કુદરતનું સાનિધ્ય ઈચ્છીએ છીએ. દૂરના પ્રદેશો પ્રત્યેનું એક વિસ્મય છે આપણા મનમાં અને નિજાનંદ માટે પ્રવાસ કરીએ છીએ. એટલે કોઈ પણ નિરુદ્દેશે ભ્રમણ એ થોડીક અદ્યતન વિભાવના લાગે છે. હવે આજે હું વિચાર કરું કે અમારા પ્રવાસનું પ્રયોજન શું હતું? કેમ અમને પ્રવાસ ગમતો? કેમ અમે આટલા બધા પ્રવાસો કર્યા? તો મને લાગે છે કે ક્ષિતિજ પારની દુનિયા પ્રત્યેનું વિસ્મય એ અમારા પહેલાં ડગલાનું પ્રયોજન હતું. અમે અંતરિયાળ પ્રદેશ, કોઈ પણ અજાણી ભૂમિના, ત્યાં નિરાંતે રહેતા, અઠવાડિયું 10 દિવસ 15 દિવસ, અને ત્યાંની ભૂમિને અમે ખોળતા, ત્યાંના લોકો સાથે અને લોકજીવન સાથે એકરૂપ થઈને એ ધરતીનો પ્રાણ અમે પારખવા પ્રયત્ન કરતા અને એમ કરતાં પ્રવાસ કરતા. અને એ દિવસોમાં અમને કુદરતી અજાયબીઓ પ્રત્યે અજબનું આકર્ષણ રહેતું. સો વી ટ્રાવેલ નોટ ટુ એસ્કેપ લાઈફ, બટ ફોર લાઈફ નોટ ટુ એસ્કેપ અસ. એ અમારો મોટો હતો. હવે એ જમાનામાં, એ વખતમાં અમારી પાસે એક પુસ્તક હતું, નેચરલ વન્ડર્સ ઓફ ધીસ વર્લ્ડ. રીડર્સ ડાયજેસ્ટે બહુ સારા વોલ્યુમ્સ બહાર પાડતું અલગ અલગ વિષયના. તો એ અમે વસાવેલું અને જે દેશમાં જઈએ ને ત્યાંના કુદરતી અજાયબીઓ વિશે જાણીએ અને એ જગ્યા શોધવા પ્રયત્ન કરીએ. તો એ રીતે કુદરતી અજાયબીઓ જોવા ગયા. તો આ પહેલું પિક્ચર છે તે ઓસ્ટ્રિયા દેશમાં આઈસ રીઝન વેલ્ટ નામની બરફની ગુફાઓ છે. આપણું બરફાની બાબા અમરનાથનું જે શિવલિંગ છે એ જ પ્રકારની રચના છે કે પર્વતના
પોલાણમાં હજારો વર્ષથી જે પાણી જમે છે એ પાણી સ્ટેલેક્ટાઇડ અને સ્ટેલેગ્માઇટ્સ બનાવે અને એની ઉપર બરફની પરતો રચાતા હેરતભર્યા શિલ્પ બરફના. તો ઓસ્ટ્રિયાની આ ગુફાઓ બહુ દૂર હતી, એને કંઈ ખબર નહોતી, ભાષાના પ્રશ્નો હતા, પણ શોધતા અમે પહોંચેલા અને આ ગુફા સંયોજન 40 કિલોમીટર લાંબુ છે અને ત્યાં આ પ્રકારના બરફના શિલ્પ અને 1 કિલોમીટર અંદર આપણને લઈ જાય છે એ લોકો. અને એટલી બધી ઠંડી. રાજીવ તે દિવસે ગ્લવ્સ ભૂલી ગયા હતા એટલે અમે બેઉએ એક ગ્લવ પહેર્યું. પેલો એનો કઠેડો સાહીએ ને તો પણ આપણા હાથ ઠરી જાય અને એમ લાગે શ્વાસમાં ઓક્સિજન ઓછો પડે છે એવું લાગે, પેલી ગંધકની તીવ્ર વાસ આવે અને લાઇટ ના હોય અંદર. અને જ્યારે કોઈ શિલ્પ હેરતભર્યું દેખાય ત્યારે લોકો આપણે ફટાકડામાં પેલી દોરી સળગાવીએ છીએ ને એવી દોરી સળગાવે મેગ્નેશિયમની અને આપણને બતાવે એ લોકો. આ પ્રકારની એક અનુભવ થયો. બીજું પિક્ચર છે એ રિટર્નના રેત સ્તંભો છે. હવે એ પણ ઇટલીમાં અમે જોયેલું. જ્યારે બીજા હિમયુગ પછી બરફની નદીઓ પીગળી અને ખીણમાં બધી જે કરચો, પથ્થરની કરચો અને મોટા મોટા પથ્થર એ બધું ધસી આવ્યું ને ખીણમાં ભેગું થયું. હવે ખીણમાં એ ભેગું થયું પછી એમાં પવન અને વરસાદને કારણે આવા સ્તંભો રચાયા અને એની ઉપર પથ્થર ટકી રહ્યો. હવે આપણને એવું લાગશે કે રેતીએ પથ્થરને ટકાવ્યો છે. ખરેખર એ વાત સાચી નથી. પથ્થરે રેતીનું રક્ષણ કર્યું છે. જ્યાં જ્યાં પથ્થર હતા એની નીચે સ્તંભ બન્યા, ત્યાં વરસાદથી અને પવનથી પથ્થરે એનું રક્ષણ કર્યું અને એટલે સ્તંભ કાયમ રહ્યા. હવે આ જગ્યા જોવાની વાત એવી છે કે બોલ્ઝાનોથી આગળ પૂર્વ આલ્પ્સના પૂર્વ છેડે આ વસ્તુ છે એવી અમને ખબર હતી. બોલ્ઝાનો તો ઉતર્યા, ત્યાં એક ડોલોમાઇટ્સ નામની, જેના વિશે આગળ હું વાત કરું છું, ડોલોમાઇટ્સ અને આ 2 કુદરતી અજાયબીઓ હતી. હવે બોલ્ઝાનો ઉતર્યા ત્યારે ખબર પડી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ કોઈ ત્યાં જતું નથી. હવે ઇટલીમાં થોડો ડર લાગે અને એમાં પણ છેવાડાના પ્રદેશમાં અને પર્વતીય પ્રદેશમાં એકલા જવાનું હોય તો થોડીક બીક લાગે, પણ જવા માટે અમે કૃત નિશ્ચય હતા. તો અમે લોકો એવો વિચાર કર્યો કે કોઈ મેદસ્વી જાડા કાકા જેવા ડ્રાઈવરને પસંદ કરવો. એટલે લોજિક એ હતું કે એ કાકા દોડી ન શકે, આપણે દોડી જઈએ એનાથી આગળ, અને જો હાથાપાઈ કરવાનો વારો આવે તો આપણે બેઉ એને પહોંચી વળીએ. આવું કંઈક બાલિશ અમે વિચાર કરીને અમે ત્યાં ગયા. અને પછી એ ડ્રાઈવર છે એ બિચારો, એને ઇંગ્લિશ આવડે નહીં એટલે અમે એને બધા ઈશારાથી, તો ડોલોમાઇટ્સ કહેતા હતા તો એને ખબર પડી નહીં. પછી એને બતાવ્યું કે આમ ઈશારાથી, તો એમ કે ડોલોમિતેન, સી એમ ડોલોમિતેન, એ લોકો ડોલોમિતેન કહેતા હશે, આપણને ખબર નહીં. હવે રિટર્ન રેટના જે છે રિટર્ન અર્ધન પિલર્સ, હવે એનું તો કંઈક સમજાણું નહીં એટલે અમે કહીએ કે સેન્ડ અને સ્ટોન અને આમ. તો બિચારો સમજતો નહીં હતો. પછી એને આમ નિશાની કરીને બતાવ્યું કે આ સ્ટોન સેન્ડ, તો એને તરત ખબર પડી ગઈ કે સી. તો એ અમને રિટર્નના રેત સ્તંભ જોવા લઈ ગયો એ ભાઈ. એટલે આ રીતે જગ્યાઓ જોતા. અને પછી રોમાંચ એટલે કે થ્રિલ અમને ગમતી. તો એ અનુભવ, એમાં બાવેરિયાના જંગલોમાં સાયકલ પર ફરવું. બાવેરિયામાં એક જગ્યાએ જંગલોની વચ્ચે એક નાની રેલવે લાઇન હતી, તો એમણે રેલવે લાઇન કાઢી નાખી છે અને ત્યાં કેડીઓ બનાવી છે જેના પર સાયકલિંગના નકશા મૂકેલા છે. ઠેર ઠેરને તમે આખો દિવસ કે જેટલો સમય કાઢવો એટલા તમે સાયકલ પર જઈ શકો, એવું અમે કરેલું. પછી સૂર્યોદય જોયો તો કાપાડોકિયામાં, ટર્કીમાં હોટ એર બલૂનમાંથી સૂર્યોદય જોયો હતો. ફેતિયેના અખાત ઉપર પડતું મૂક્યું પેરાગ્લાઇડિંગ માટે. પછી છીછરો દરિયો હતો થાઈલેન્ડમાં, તો એમ હતું કે વોટર સ્કી કરીએ આપણે. તો સ્પીડ બોટ સાથે સ્કી બોર્ડ જોડ્યું ને એમ થયું કે આમાં પડી જઈશું તો ઠીક છે, આપણે તરી શકીશું, એટલું તરતા તો આવડે છે. એટલે અમે હિંમત કરી અને જોડ્યા, અને પેલા એ તો બોટ મારી મૂકી. એટલે બેલેન્સ જાળવવું અઘરું નહોતું, તરવાની બીક પણ નહોતી, પણ હાથ ઉપર જે ટ્રેક્શન આવે, જે ખેંચાય તમારા હાથ, એ અમારી કલ્પના બહારની વાત હતી. એમ જ થાય કે આ કાંડું છૂટું પડી જશે કે શું, પણ એ પણ સાંગોપાંગ પાર ઉતરેલું. વ્હાઇટ વોટર રાફ્ટિંગ છે.
અને છેલ્લે હમણાં 2022માં અમેરિકા જવાનું થયું. તો સ્કાય ડાઇવિંગ, તો મારી પુત્રવધુ છે એને સ્કાય ડાઇવિંગ કરવું હતું, એટલે એ ટચમાં હતી. ઓગડેન, અમે સોલ્ટલેક સિટી પર એક અઠવાડિયું રોકાવાના હતા. એની પાસે એક ઓગડેન કરીને પ્લેસ હતું, તો ત્યાં સ્કાય ડાઇવિંગની સગવડતા હતી અને તેજલ મારી પુત્રવધુ એ કરવું હતું એને. મેં કહું મારે પણ કરવું છે. તો કે પૂછીએ કે 65 યર્સ કટ ઓફ એજ છે, તમને ન કરવા મળી શકે, કારણ કે હું ત્યારે 67ની હતી. તો પછી એની ઓનર સાથે વાત થઈ, તો એને મેં કહ્યું કે બેન, તારી સંસ્થા છે, હું ફિઝિકલી ફિટ છું, કોઈ દવા નથી ચાલતી મારે, અને તું મારી પરીક્ષા લઈ શકે, તું કહેશે તેટલી ટ્રેનિંગ લઈશ આવીને, પણ મારા માટે નાવ ઓર નેવર જેવું છે. હવે જિંદગીમાં મને આ તક નહીં મળે, તમે મને તક આપી શકો તો સારું. પછી એણે બધા પ્રશ્નાવલી મોકલી, બધે ફોટા મોકલ, આમ કર તેમ કર, બધું કરીને છેલ્લે મને કરવા દીધું એમણે. અને 12,000 ફૂટ પરથી 2022માં કૂદકો મારવા મળ્યો. એના ફોટા છે. અને એમાં હાથમાં તમારે લખવાનું હોય છે, તમે શું લખવા માગો છો. તો એવો કદાચ ઈરાદો હશે કે મરી જાય તો છેલ્લો સંદેશો શું છે તમારો. તો એક હાથમાં લખ્યું હતું કે આઈ લવ માય ફેમિલી ઓફકોર્સ, અને બીજામાં લખ્યું હતું કે મે ધ પીસ પ્રિવેલ ઇન ધ વર્લ્ડ. એટલે આ રીતે પહેલાં તો થ્રિલ અને કુદરતને જોતાં જોતાં સમાજ અને સંસ્કૃતિનો પરિચય શરૂ થયો. મને એમ લાગ્યું કે દક્ષિણ આફ્રિકાનો જે ગુજરાતી સમાજ છે એણે આપણું ગુજરાતીપણું અને ભારતીયપણું આપણા કરતાં પણ વધારે સારું સાચવ્યું છે. 100 વર્ષ સુધી અપાર્થેઇડને કારણે એ દેશમાં બંધન હતું, ન કોઈ અહીંયા આવી શકતું હતું, ન કોઈ ત્યાં જઈ શકતું હતું. અમે 95-96માં ત્યાં ગયા ત્યારે પહેલી એ લોકોની એનિવર્સરી, સ્વાતંત્ર્યનું પહેલું પર્વ અમે પ્રિટોરિયામાં એ જોવાનો લાભ મળ્યો. મેન્ડેલા સાહેબને અમે સાંભળ્યા તે દિવસના ઉદ્બોધનમાં. એનું કારણ એ હતું કે અમારા હોસ્ટ હતા જે શ્રી રણછોડ ડાયા, એ અંગ્રેજોની જ્યારે સરકાર હતી વ્હાઇટ્સની, એમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા. એટલે એમણે કહેલું કે તમને પ્રિટોરિયા જોવા તે દિવસે લઈ જઈશ કે જે દિવસે ત્યાં આઝાદીનો જશ્ન હશે. તો તે ત્યાં મેં એ જોયું કે એક જ વર્ષ થયેલું, લોકોની અવરજવર થઈ નહોતી, ભારતીયતા કેવી રીતે સચવાઈ. તો દાદીનું ગુજરાતી બોલે, હુરી કે સુડીને, શાકને હાક કે, ટોટલી ઇંગ્લિશ બોલતી છોકરી હોય, નાની 15-16 વર્ષની. અને ખાસ મેં એ જોયું કે વડીલોની અદબ, નમસ્તેથી અભિવાદન થાય, નમસ્તેથી વિદાય લેવાય, બધા વડીલોનું માને, સંયુક્ત કુટુંબમાં રહે. એટલે એ બહુ ઘણા બધા દેશોના ગુજરાતી સમાજ જોયા, હું પ્રશંસક છું ઘણા બધા દેશોની, પણ દક્ષિણ આફ્રિકા જેવું કશે જોયું નહીં. અને ત્યાં સ્કૂલના કલાકો પછી 2 કલાક માટે એ લોકો ગુજરાતી શીખવે છે. એટલે 8 થી 12ની જે વિદ્યાર્થીનીઓ હોય એ લોકો માટે ભારતથી એક શિક્ષિકા બેન છે જેને એ સ્કૂલ એમ્પ્લોય કરે છે અને કરે તો એ દીકરીઓ સાથે વાત કરવાનું. હું નીકળવાને તેના આગલા દિવસે મારું પ્રવચન ત્યાં ગોઠવાયું. તો મેં એ લોકોના મનમાં બહુ એક જાતનો ડાયલેમા હતો કે અમારે ઘરના લોકો તો એવું કહે છે કે ધોળિયા અને કાળિયા સાથે નહીં ભળવાનું, આપણા ભારતીયો સાથે જ ભળવાનું. તો આવું કેમ? અને બીજા કોઈ તો એવું કરતા નથી અને સ્કૂલમાં અમે એકલા પડી જઈએ છીએ. તો મેં એમને કહ્યું કે એવું નથી, દુનિયામાં સારા લોકો હોય છે અને ખરાબ લોકો હોય છે. એક આપણી લક્ષ્મણ રેખા હોય છે જે આપણે ભારતીયો પાર કરતા નથી. એ સમજો કે લક્ષ્મણ રેખા શું છે. તમારા દાદી પાસેથી, મા બાપ સાથે ખુલ્લા દિલે દરેક વાતની ચર્ચા કરો અને પછી સારા હોય તેને અપનાવો અને ખરાબ હોય એનાથી દૂર રહો. અને મને લાગે છે કે અશ્વેત લોકો અને શ્વેત લોકો બંને પાસે ઘણું બધું શીખવા જેવું છે, જે શીખવા પ્રયત્ન કરો. એટલે દીકરીઓએ બહુ જ સરસ કાર્ડ બનાવ્યું, બધાએ એક લીટી લખી, સહી કરી અને મને છેલ્લે એવું કહ્યું કે આ જ વાત અમારા મા બાપને કરો ને પ્લીઝ. એટલે હું બીજે દિવસે નીકળી આવવાની હતી. મેં કહું ફરી ક્યારેક કરીશું ચોક્કસ, પણ આ સમાજ વિશે મને આ રીતે જાણવા મળ્યું. હવે ગ્રીસ અને રોમમાં ફરી તો આપણે જે વાંચ્યું હોય સંસ્કૃતિઓ વિશે, એ સંસ્કૃતિ વિષયક વાતો અને ત્યાંના લોકજીવન સાથે મેળ ન પડતો હોય એવું લાગે. ત્યારે સમજાયું કે મહાન સંસ્કૃતિ
ની ધરોહર જ્યારે આપણે વહેતા હોઈએ ત્યારે એનું સંવર્ધન કરવું પડે. અને એવું ન કરીએ તો સંસ્કૃતિઓ ઝાંખી પડી જતી હોય છે, જે મને ગ્રીસ અને રોમ બંને જગ્યાએ સમજાયું. હવે રોમમાં જ્યાં ગ્લેડિએટર્સની લડાઈઓ થતી હતી એ જગ્યાએ કોલોઝિયમ બહુ વિશ્વવિખ્યાત શિલ્પ છે. તો ત્યાં અમે જ્યારે ગયા ત્યારે અમારા ગાઈડે અમને એવું સમજાવ્યું કે આની ફર્શ પર રેતી પાથરવામાં આવતી, જ્યાં ગ્લેડિએટર્સની લડાઈઓ થતી એની ફર્શ પર રેતી પાથરવામાં આવતી કે જેથી પેલો યોદ્ધો લોહી લુહાણ થઈ જાય તો એનું લોહી શોષાઈ જાય અંદર. હવે જ્યારે અમે ગયા ત્યારે ફર્શ તો તૂટેલી હતી, પેલા સામેના ખૂણામાં એક જગ્યાએ રેતી દેખાતી હતી અને જે બપોરના તડકામાં ચળકી રહી હતી. અને એ રેતી જોઈને મને અરેરાટી થઈ આવી કે એક માણસના મનોરંજન માટે બીજો માણસ લોહી રેડે અને એ રેતી એને શોષે, એ રેતીએ શું નહીં શોષ્યું હોય. અને પછી એટલો બધો વિષાદ અને એટલી બધી ગ્લાનિ થઈ આવી મનમાં કે એ પછી હું રોમની મહાનતાને અને રોમના ઐશ્વર્યને કે એની ગ્રેન્ડ્યોરને હું માણી વખાણી કે પ્રમાણી ન શકી. એટલે એક આનંદ પ્રમોદના સ્થળમાં જઈને હું કાયમી વિષાદ ભાવ લઈને પાછી આવીશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. વેટિકનમાં પિએતા નામનું શિલ્પ વિશ્વવિખ્યાત છે, એ જોયું. એકમાત્ર શિલ્પ કે જેના પર માઇકલ એન્જેલોએ પોતાની સહી કરી છે. હવે આ પિએતામાં કંઈક એવું છે કે જે તમને હૃદયમાં સ્પર્શી જાય અને હૃદયમાં ઉતરી જાય. આમાં આપ જોશો કે માતાને યુવાન બતાવવામાં આવી છે અને એના ખોળામાં ક્રોસ પરથી ઉતારાયેલા કૃષ્કાય ઈશુની મૃતદેહ છે. હવે માતાના ચહેરા પર અપાર કરુણા છે, પણ આત્યંતિક રુદનનો ભાવ નથી. એના પર ગરિમાપૂર્ણ શાંતિ, અબાધિત સ્નેહ અને અપાર દુઃખને સહન કરવાની સહિષ્ણુતાના દર્શન થાય છે. અને પુત્રના ચહેરા પર આટલી વેદનામય મૃત્યુ થયા પછી માતાના ખોળામાં જે શાશ્વત શાંતિનો અનુભવ બાળક કરે એ એના ચહેરા પર દેખાઈ રહ્યું છે. એટલે એ જોઈને મને એમ થયું કે માતા ક્યારેય વૃદ્ધ થતી નથી અને જેનો આત્મા નિર્મળ હોય છે એ સદા સૌંદર્યવાન અને સદા સરસ રહે છે, સદા યુવાન રહે છે. જ્વાળામુખી પર્વત વિસુવિયસ. હવે વિસુવિયસ અમે નેપલ્સમાં રોકાયેલા, વિસુવિયસનો રસ્તો ખબરની બસનો પાસ હતો, ટેક્સી કે એવું બધું કંઈ પોસાતું નહીં એટલે બસમાં નીકળ્યા. વિસુવિયસની બસ તો સર્ક્યુલર રૂટની બસ ગામ આખું ફેરવીને વિસુવિયસ પર લઈ ગઈ. ત્યાંથી કે હવે થોડીક ટેક્સી કરવી પડશે, કરી અને પહોંચ્યા ત્યારે વિસુવિયસ બંધ થવાને અડધી કલાકની વાર હતી અને બધા લોકો કામથી પરવારીને કોફી પીતા હતા, કાર્યકર ગણ બધો. તો એ લોકોને એમ થયું કે આ ક્યાં આવી પડ્યા. એટલે અમે કહ્યું કે છેક ભારતથી શોધતા આવ્યા છીએ, આપ અમને થોડી વાર બસ અમને ઝાંખી કરી લેવા દો. સારું, 20 મિનિટ છે, 20 મિનિટના ટકોરે બહાર આવી જજો. ભલે. અમે ગયા, આથમતી સાંજનો સમય હતો અને વિસુવિયસને જોઈને એવું થયું કે અંદર અમાપ આગ સંઘરેલી હોય, અસહ્ય દબાણ સંઘરેલું હોય અને બહારથી દેખાય તો શું, એકમાત્ર ધુમાડાની એક સેર નીકળતી હતી, બાકી તો કંઈ જ નહોતું. તો મને થયું કે માણસના અને વિસુવિયસના જીવિત હોવામાં કેટલું બધું સામ્ય હતું. અંદર આગ હોય, અસહ્ય દબાણ હોય અને બહાર શું દેખાય, ખાલી ધુમાડાની એક સેર. અને આથમતી સાંજના અજવાસમાં એક પ્રશ્ન હું વિસુવિયસને પૂછી બેઠી કે દર્દથી ફાટી પડાય એ પહેલાં, હે વિસુવિયસ, કેટલી આગ સંઘરવી પડે અને કેટલું દબાણ સહેવું પડતું હશે. તો ઓગળતી ધૂમ્રસેર, સાંજની અંદર ઓગળતી ધૂમ્રસેરની ભાષામાં વિસુવિયસે મને કહ્યું કે જીવંત હોવું શું એ જ મોટી વાત નથી? આગ છે તો જીવન છે અને દબાણ છે તો ધબકવું છે. જીવતા હોવું અને ધબકતા હોવું એ જ શું પોતાનામાં પર્યાપ્ત એવી મોટામાં મોટી ઘટના નથી? ઇટાલીની ઉત્તરે આલ્પ્સની પર્વતમાળામાં આ જે રેતીના સ્તંભ જોયા એની સાથેનું આ સ્થળ છે.
આશરે 6.5 કરોડ વર્ષ પહેલાં આ આલ્પ્સની પર્વતમાળાનો જે ડોલોમાઇટ્સનો વિભાગ છે ત્યાં છીછરો દરિયો હતો અને ત્યાં પરવાળાની અદ્વિતીય અનુપમ દુનિયા હતી. પછી તરતા ભૂખંડ ભટકાયા અને આખો આલ્પ્સ ઉપસી આવ્યો. તેમાં સમુદ્રમાં રહેલા પરવાળા પર્વતની ટોચ પર ફેંકાઈ ગયા અને ધીમે ધીમે સમુદ્રનો અને પાણીનો સાથ છૂટ્યો એટલે એ જે પરવાળા છે એ પથ્થર બની ગયા. એટલે જે ઉપર સફેદ દેખાય છે તે બધા પરવાળાના ખડકો બધા ઉપર પહોંચી ગયા અને નીચે છે તે જમીનનો ભાગ છે. તો આ અથડામણમાં તો મને એમ થયું કે એક વખત દરિયો હોય, સાગરને રણરેતમાં, દરિયાને અને પર્વતને રણમાં પરિવર્તિત કરતી કુદરતની લીલા કેટલી આશ્ચર્યજનક છે. અને કુદરતની આ પરિવર્તનશીલતાનો આટલો તીવ્ર અહેસાસ મને બીજે કશેય નહીં થયો હતો જેટલો આ ડોલોમાઇટ્સ જોઈને થયો. અને જલપુષ્પોને પથ્થર બનાવી દેતી અને મહાસાગરને નગાધિરાજ બનાવી દેતી કાલ સંયોગની વાસ્તવિકતાને સ્પર્શ્યા પછી પથ્થરને અને ફૂલોને, રણને અને નદીને, સુખને અને દુઃખને એક સરખું ચાહી શકવાનું જાણે સરળ બની ગયું. સેન મરીનો એ ઇટલીની અંદર વસેલો એક દેશ છે. સેન મરીનો વિશે એવું છે કે આપણને સૌને ખબર છે કે વેટિકન એ ઇટલીના ગર્ભસ્થ શિશુ જેવું છે. ઇટલીની અંદર સંરક્ષાયેલું એક દેશ નાનકડો. મને આ જગ્યાએ ગઈ ત્યાં સુધી ખબર નહોતી કે ઇટલીના ઉદરમાં બેલડા છે. એક અમારા બહેન છે, રાજીવના કઝિન સિસ્ટર છાયાતાઈ, એ વર્ષોથી રહે ત્યાં ઇટલીમાં. તો એ બહેન અમને એક સરપ્રાઈઝ આપ્યું અને આ નાનકડા સેન મરીનો નામના દેશમાં અમને લઈ ગયા કે તમે બધું જોઈ વળ્યા છો, હવે તમને કંઈક નવું બતાવું. અને એ નાનકડા ટચુકડો એક પહાડ જેટલો, એક પર્વત જેટલો દેશ માત્ર. હવે એ દેશની અંદર એક અમે વિચિત્ર પ્રકારનું મ્યુઝિયમ જોયું, ધ ટોર્ચર મ્યુઝિયમ. અને ત્યારે એ લોકો એવો દાવો કરતા હતા કે વિશ્વનું આ એકમાત્ર આ પ્રકારનું મ્યુઝિયમ છે. હવે તો કદાચ કશે બીજા થયા હશે, આ વર્ષો પહેલાંની વાત છે. તો એમાં એકદમ અસહ્ય પીડાદાયક કરપીણ જે બધા ઓજારો છે એ ઓજારોનું પ્રદર્શન છે. અને જેટલી કરપીણમાં કરપીણ બીનાઓ બની તેની આખી તવારીખ એમણે મૂકેલી છે. તો તમે આ ઓજારોના નામ જુઓ ને તો કેવું લાગે કે ધ બ્રેસ્ટ ટેરર, છાતી ફાડવાનું સાધન, ની બ્રેકર, ધ હેડ બ્રેકર, ધ જિલોટિન એટલે માથું વાળવાનું સાધન. અને એમાં સૌથી હરેરાટી પ્રસરાવે એવું એક સાધન હતું, ધી કેજ. આ ધ કેજ છે ને એ મનુષ્યના આકારનું, 2 પગ પણ ભેગા નહીં થઈ શકે તેવા પ્રકારનું એક પિંજરું હતું. અને એ પિંજરાની અંદર એક સ્કેલેટન, એક હાડપિંજર દેખાય છે. હવે એ હાડપિંજર જોઈને એમ થયું કે કેટલો કમનસીબ માણસ જેણે અસહ્ય યાતના તો વેઠી હશે પણ એના હાડપિંજરને પણ મુક્તિ નસીબ નથી થઈ. અને આપણને એમ લાગશે કે સેન મરીનોમાં આ બધું બન્યું હશે, તો ના, એ તો શાંતિપ્રિય દેશ છે. સેન મરીનોના નાગરિકોએ એમ લખ્યું છે, એની નીચે એક નોંધ મૂકી છે કે મેં તમારી નજર સામે મૂકેલી આ ભયાવહતાને કારણે વિશ્વમાંથી યાતનાનો એક પણ કિસ્સો ઓછો થશે ને તો મેં અનુભવેલું દર્દ કંઈક સાર્થક થશે. બાજુનું ચિત્ર છે તે આંડોરાનું છે. પાયરેનીસ ઘાટીમાં છુપાયેલો અનુપમ સૌંદર્યવાળો એક દેશ આંડોરા. હવે એ આંડોરાની એવી વાત છે કે 1806માં જ્યારે નેપોલિયન સ્પેનને સર કરવા નીકળ્યો ત્યારે પાયરેનીસની ઘાટીમાં આ સુંદર ગામ જોયું. તો જોઈને સૈનિકો મોહિત થઈ ગયા કે આને ફ્રાન્સમાં ભેળવી દઈએ. ત્યારે નેપોલિયન માન્યો નહીં ને નેપોલિયને એમ કહ્યું કે આટલી દુર્ગમ જગ્યાએ એક દેશનું અસ્તિત્વ હોવું એ જ ઇતિહાસનું બહુ મોટું વિસ્મય છે, એટલે આને જેમ છે તેમ જ રાખવો જોઈએ. એટલે આંડોરા સ્વતંત્ર રહ્યો અને જેમ છે. અને 700 વર્ષમાં અમે ગયા, તેના છેલ્લા 700 વર્ષમાં ત્યાં કોઈ પણ જાતની આંતરિક કે બાહ્ય અથડામણ થઈ નહોતી. અને એ લોકો એમ ક્લેમ કરતા હતા કે અમારો સૌથી શાંતિપ્રિય દેશ છે. એટલે એના પરથી એવું સમજાયું કે મોટા, મહાન,
કે મહાબળવાન બનવા માટે પોતાની લાક્ષણિકતા જાળવી રાખવા માટે મોટા મહાન કે મહાબળવાન બનવું જરૂરી નથી. લિસ્બનના દરિયા કિનારે મોન્યુમેન્ટ ઓફ ડિસ્કવરીઝના પિક્ચર્સ તો આપણે સૌએ જોયા હશે કે જે બધા ખલાસીઓ અને રાજા અને એના મોટા મોટા પૂતળા છે. એની બરાબર સામે દરિયામાં પસાર થતી એક કેડીથી જ્યાં જઈ શકાય ત્યાં એક આ સ્મારક છે. એનું નામ છે ટૂર દે બેલેમ, એટલે બેલેમનો ટાવર. આ બેલેમનો ટાવર એટલે એ જગ્યા કે જ્યાંથી ખલાસીઓ અજ્ઞાતની શોધમાં પોતાના એક્સપિડિશન્સ માટે નીકળી પડતા. એ જ જગ્યા કે જ્યાં 1497માં વાસ્કોડી ગામા ભારતની મુસાફરી માટે નીકળેલો. આ એ જ જગ્યા જ્યાં દરિયાઓ ખેડવા જતા પ્રિયજનની પ્રતીક્ષામાં સ્ત્રીઓ આંસુ સારતી અને પાછા ફરેલા સ્વજનને ભેટતા લોકોની આંખો ભીની થતી. હવે આ જગ્યાને જોઈએ ને તો આજે પણ એની અગાશી દર્દમાં ઝબકોળાઈ લાગે. આજે પણ એની અગાશી કોઈની રાહ જોતી હોય એવું લાગે. અને આથમતી સાંજ હતી, દરિયા કિનારે બેઠા હતા અને આ ટૂર દે બેલેમ જોઈને મને વિચાર આવ્યો કે કેવી હશે એ પ્રતીક્ષા, જ્યારે સંદેશો કોઈ મળી ન શકે, ક્યારે પાછા આવશે ખબર નથી, ક્યાં જશે, ક્યાં થઈને પાછા આવશે એ જ નથી ખબર, ખાલી આશાભરી આંખો મીટ માંડીને બેઠી હોય અને કંઈ સમાચારની કોઈ આશા નહીં. તો એ પ્રતીક્ષા વિશે મારા મનમાં બહુ ભાવ અંકિત થયો. એટલે અમુક જગ્યાઓ હંમેશ માટે તમારા દિલમાં ઘર કરી જતી હોય છે. ટૂર દે બેલેમ તેમાંનું એક. હવે એક જમાનામાં દુશ્મન હોય અને પછી મિત્ર બની ગયા હોય એવા ઘણા બધા દેશોમાં, યુરોપમાં તો ખાસ એવું બને કે ફરવાનું થાય. એટલે એક દેશમાં તમે જાઓ તો ત્યાંનું શહીદ સ્મારક જુઓ અને બીજા દેશમાં એમના શહીદોનું સ્મારક જુઓ જે એકબીજા સાથે લડીને ફના થઈ ગયા હોય. તો ત્યારે એમ થાય કે શું અર્થ હતો આ યુદ્ધનો. ગ્રીસમાં અમે જોયું કે જ્યાં મેરેથોન વિલેજ પાસે રહેલા જ્યાંથી મેરેથોનની દોડ શરૂ થઈ, તો મેરેથોનનું જે યુદ્ધ થયું અને ત્યારે એટલી બધી લાશો પડી કે એને દફનાવી શકવાની કોઈ શક્યતા નહોતી. તો એક ટૂમ છે, મેરેથોન ટૂમ કરીને એક ટેકરો છે, એ ટેકરામાં હજારો લોકોને દફનાવી દેવામાં આવ્યા. હવે એ જોઈને આપણા મનમાં કમકમાટી થઈ આવે. એ જ રીતે એક વખત અમે ઇજિપ્તમાં ફૈદ નામના ગામડામાં રોકાયેલા. તો ત્યાં ફરતા ફરતા ગયા અને એક વિશ્વયુદ્ધ વખતનું જેના સૈનિકોને મોકલી નહીં શકાય પોતપોતાના દેશમાં અથવા એની ઓળખાણ થઈ પણ શક્ય નહીં હતું, તે લોકોને દફનાવવામાં આવેલા. તો અમે આમ જ એના પર લખેલા લખાણો બહુ ગમતા હતા એટલે વાંચતા હતા. તેમાં એક ભારતીય સૈનિક 19 વર્ષનો સેમ્યુઅલ નામનો, તેની કબર જોઈ. હવે એ બધું જોઈને હંમેશા એમ થાય કે યુદ્ધો શા માટે હોવા જોઈએ. યુદ્ધ વગર ન રહી શકે. માણસ આટલો સુસંસ્કૃત થયો, આટલો આગળ વધ્યો અને છતાં પણ ભૂતકાળ પાસેથી અથવા તો ઇતિહાસ પાસેથી કોઈ શીખે ન લે એવું લાગતું હતું. એટલે અને ખાસ કરીને આ વાત મને જાપાનના જે શાંતિ મ્યુઝિયમમાં એની પ્રતીતિ વધારે થઈ. એટલે એમ લાગે કે થોડાક રાજ્યકર્તાઓની સત્તા લાલસા, રાજ્ય વિસ્તાર અને ઘેલછા ખાતર કે અહમ ખાતર બંને પક્ષના નિર્દોષ કુટુંબોએ પોતાના સ્વજનનો વિયોગ વેઠ્યો એ શા માટે. હવે હિરોશિમાનું શાંતિ મ્યુઝિયમ એટલા માટે સૌથી વધારે સ્પર્શી જાય એવું હતું. ત્યાં એક ઉદ્ગારો સાંભળેલા સદાકો કરીને છોકરીના. હું એ વાંચીશ, એ વાંચવા આપને સાંભળવા ગમશે ચોક્કસ. મારું નામ સદાકો છે, મારી સાથે મારી બેનપણી મિચિકો પણ છે. એ બોમ્બના પ્રહારથી એક ઝાટકે સળગીને જમીનમાં મળી ગયેલી ને હું થોડાક વર્ષ જીવી, કેન્સર સામે લડતી, મારી આસપાસના લોકોના આંસુ લૂછતી. દાઝીને જેનો ચહેરો કૂબડો થઈ ગયેલો પણ બચી ગયેલી એવી મારી શિક્ષિકા કહેતી હતી, આ તો બલિદાન છે, દેશ માટે લાખો લોકોનું બલિદાન. આ બલિદાન શબ્દ મને સમજાતો નથી. મને થાય છે કદાચ કોઈકનું કંઈક સારું કરવા માટે આ જીવ લેવાનું અને આપવાનું જરૂરી બનતું હશે, તેને બલિદાન કહેવાતું હશે. પણ મને સમજાતું નથી કે મિચિકો અને એના કુટુંબના બલિદાનથી કોને ફાયદો થયો હશે. મારે એ વ્યક્તિનું મોં જોવું છે જેને અમારા બલિદાનથી સુખ મળ્યું હોય. તેનું સુખ જોઈને ક્ષણભર હરખાવવું છે, સંતોષની લાગણી અનુભવવી છે ને મારા તથા મારા જેવા અનેકોના મૃત્યુની સાર્થકતા અનુભવવી છે. પણ અહીં તો કોઈ દેખાતું નથી. હું મનોમન વિચારું છું, શું અમારા મૃત્યુથી કદાચ કોઈ માણસ ભૂખ્યા માણસની ભૂખ મટી હશે?
રણના કોઈ તરસ્યા જીવોની તરસ छिપાઈ હશે, કોઈ જીવલેણ રોગમાંથી મુક્તિ પામ્યું હશે, કોઈનું તૂટેલું ઘર બંધાયું હશે, વિખૂટા પડી ગયેલા સ્વજનો સાથે કોઈનો મેળાપ થયો હશે, કોઈ વેરાન વૃક્ષ પર કુંપળો ફૂટી હશે, કોઈ દુષ્કાળગ્રસ્ત જમીન પર વરસાદ વરસ્યો હશે. શું થયું હશે? પણ જવાબ મળતો નથી. હે બોમ્બ નાખનાર મિત્રો, મહેરબાની કરીને મને એકવાર એ સુખની દુનિયા જોવા લઈ જાઓ જે મારા અને મિચિકોના બલિદાનથી હરિયાળી અને સુખદ બની છે. એકવાર મને બલિદાન બદલ તૃપ્તિ અનુભવવા દો. બસ એકવાર મારા મનનું સમાધાન કરીને મને મારા મૃત્યુની સાર્થકતા સમજાવી દો કે જેથી હું ચીર શાંતિમાં પોળી શકું સદા માટે. હિરોશીમામાં સતત પડઘાતા સદાકોના આ અર્તનાદનો અને તેણે પૂછેલા પ્રશ્નનો જવાબ વિશ્વમાં કોઈની પાસે છે ખરો? એ ખરેખર સદાકોનો પ્રશ્ન નથી. વિશ્વમાં જેણે પણ પ્રાણનું બલિદાન આપ્યું, ભલે પછી આજના દિવસના યુદ્ધો હોય જેને પાથી આપણે પસાર થઈ રહ્યા છીએ કે ભૂતકાળના, અને જેના બલિદાનથી સ્વજનોએ વિયોગ વેઠ્યો, એ સૌની તડપ સદાકોના શબ્દમાં અનુભવાય છે. અને જાપાનની ગરિમા એ હતી કે આખા મ્યુઝિયમમાં કે કશે અથવા આખા દેશમાં ક્યાંય પ્રતિશોધની, ફરિયાદની કે આક્રોશની વૃત્તિ ન દેખાઈ. એ લોકો એમ જ કહે છે કે અમારા પર વીત્યું એવું કોઈ પર વીતશો નહીં. અમે આખા વિશ્વમાંથી અણુ બોમ્બ અથવા તો ના જે કંઈ વેપન્સ છે એ અમે દૂર કરવા માગીએ છીએ. એના સિવાય અમારે કોઈ ફરિયાદ નથી. અને એમણે શાંતિવન બનાવ્યું છે, એમાં અમેરિકાએ મોકલેલું ભેટનું સ્મૃતિચિહ્ન પણ છે. એટલે કોઈપણ જાતની દુશ્મનાવટ વગર આપણે જે જૈન ધર્મ કહે છે કે ક્ષમાપના કરીને વાત કરીએ, એ વાત જાપાનની જનતાએ જીવી બતાવી છે. એ બહુ હૃદયસ્પર્શી મને લાગ્યું. એ રીતે વિવિધ દેશોના સંગીત, સાહિત્ય અને લોકકલાનો પરિચય થવા લાગ્યો. તો એમાં પોર્ટુગલમાં ફાડો નામનો એક સંગીત પ્રકાર છે જે મને સ્પર્શી ગયો. એમાં એની ગાયિકાનું નામ છે મારીઝા. હવે મારીઝા એ જુવાન છોકરી છે, પણ એ પરંપરાગત ટ્રેડિશનલ ફાડો સંગીત ગાય છે. અને એ ફાડોમાં એક ગીત ચોક્કસ ગાય છે, કાઉન્ટ ડી આર્કોઝની વાર્તા. એવા મૃત્યુની વાત છે કે જેનાથી ત્યાંના બુલ ફાઇટિંગની તાસીર બદલાઈ ગઈ. એટલે એમાં કેવું થયું કે એક કાઉન્ટ હતો, રાજાનો બહુ માનીતો હતો, એ બુલ ફાઇટિંગમાં મૃત્યુ પામ્યો. અને એને લીધે રાજા એટલો બધો અપસેટ થઈ ગયો કે રાજાએ એમ કહ્યું કે હવેથી આ રીતની બુલ ફાઇટિંગ નહીં કરવામાં આવે. હવે જે આખલો છે એના શિંગડા પર એ લોકોએ મખમલ વીંટવાનું નક્કી કર્યું. એટલે મખમલ વીંટવામાં આવે છે. આખલાનું પણ ધ્યાન રાખવામાં આવે છે, જે યોદ્ધા જે ઘવાય છે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને સ્પેનમાં આખલો જ્યારે છેલ્લે આખલાને મારી નાખીને એની ઉજાણી કરવામાં આવે એવું પોર્ચુગલવાળા કરતા નથી. અને એને બદલે ફૂલોના તલવારથી એને મારવાનો વિધિ કરવામાં આવે છે. એટલે આવા કેટલાય સાંસ્કૃતિક સત્યો ફરતા ફરતા જાણવા મળ્યા. મધ્યપ્રદેશના કાન્હાના જંગલમાં શાકુંતલની આબોહવા, કેરળમાં પરશુરામ, ભૂતાન અને શ્રીલંકામાં બુદ્ધ સાથે મુલાકાત થઈ, તો સિક્કિમમાં દેશભક્તિની ભાવના છલકાતી દેખાઈ. પ્રવાસમાં એવા કેટલાક લોકો મળ્યા કે જે કાયમ માટે યાદ રહી જાય. બેડગાઈસ્ટેન કરીને એક ગામડું હતું ઓસ્ટ્રિયાનું. તો ત્યાંના એક અંતરિયાળ પ્રદેશમાં અમે એક અઠવાડિયું રોકાયેલા. આખો દિવસ ભટકતા અને સાંજે ત્યાંના સ્વિમિંગ પુલમાં તરવા જઈએ. તો એક દિવસ હું તરતી હતી ત્યારે એક જર્મન યુવતી આવી અને એના નાના છોકરાને 7 વર્ષના બાળકને તરવાનું શીખવતી હતી. પેલાને બહુ ડર લાગતો હતો, એટલે પેલી બહેન એને પ્રોત્સાહિત કરે અને એ સફળ થાય એટલે એને ખૂબ વહાલ કરે અને વહાલ મેળવવા પેલું બાળક ફરીને પ્રયત્ન કરે. એટલે એકવાર એની સફળતા પર મારાથી તાલી પડાઈ ગઈ. એટલે મારી દોસ્ત બની ગઈ અને એ છોકરી મારી સાથે વાત કરવા લાગી. વાતમાં એણે મને કહ્યું કે આ મારું બાળક નથી. મેં કહ્યું તો બહુ સારી માતા અને બહુ સારી શિક્ષિકા છે. તો મને કે શિક્ષિકા તો સારી છું પણ માતા નથી, આ મારું બાળક નથી. એમ કે આ બાળક એ ત્યારે ભયગ્રસ્ત, જે બેટર્ડ ચિલ્ડ્રન જે હોય છે, જેના મા બાપો એને ખૂબ મારઝૂડ કરતા હોય અને ભયગ્રસ્ત થઈ ગયા હોય, એવા બાળકોની હું શિક્ષિકા હતી. મારી પાસે આ બાળક ભણવા મુકાયું ત્યારે મને થયું, ત્યારે
એ બહુ જ ગભરાયેલું રહેતું. 4 વર્ષનું થયું ત્યાં સુધી બોલતા નહોતું શીખ્યું. અને એ બાળક એટલું ગભરાતું હતું કે એ બોલી પણ નહીં શકતું હતું. તો મારી પાસે મને એમ થયું કે એની સ્થાન સ્કૂલમાં કે હોસ્ટેલમાં નહીં હોવું જોઈએ, મારા ઘરે હોવું જોઈએ. મારા પતિની સંમતિથી હું એને ઘરે લાવી. મારા છોકરા તો હવે કોલેજમાં ભણે છે, ઘર છોડી ગયા છે. આ બાળકનું ધ્યાન રાખવા હું ગૃહિણી માત્ર છું, મેં કામ કરવાનું છોડી દીધું છે. આ માનવતા જોઈને એ કોઈ દિવસ ન ભૂલી શકાય એવી એક દોસ્તની વાત. ઇજિપ્તના ફૈદ નામના ગામડામાં રોકાયેલા સુએઝ કેનાલના કિનારા પર. હવે ત્યાં દરિયા કિનારે બેસીએ ને તો સુએઝ કેનાલમાંથી આવતી જતી શિપ બધી તમે જોઈ શકો. અને એ જગ્યાએ સાંજે બેસવું મને બહુ ગમતું. અને અમારો દીકરો નાનો રુચિત અને બાજુના અમે અઠવાડિયું રોકાયેલા રિસોર્ટના બાજુના યુનિટમાં એક રશિયન કુટુંબ આવ્યું. એનો દીકરો હતો વેસિલી. હવે વેસિલીને વેસિલીને રશિયન સિવાયની ભાષા ના આવડે, રુચિતને ગુજરાતી સિવાયની ભાષા ઇંગ્લિશ થોડું આવડે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે. પણ એ લોકોની ભાષાનું કોઈ અનુબંધ હતો નહીં. પણ બેઉ જણા એટલા પાક્કા દોસ્ત બની ગયા કે આખો દિવસ હાથમાં હાથ નાખીને ફેરવ્યા કરે. એ લોકોને ફરવા ના આવવું હોય, એમ હોય કે એકબીજા સાથે રહેવું છે. અને હું સાંજે સૂર્યાસ્ત જોતી બેસું ત્યારે આખું વિશ્વ બનાવતા હોય એટલા બધા ઘરોંદા રેતીમાં બનાવતા બેસી રહે. પછી અમે જ્યારે નીકળવાના હતા એની આગલી રાત્રે 2 રૂમ વચ્ચે અવર જવર ભેટની આપલે થઈ. પછી એકબીજાનો ઓટોગ્રાફ લીધા. પછી રૂબલ અને રૂપિયાની નોટોની બધું ચાલતું રહ્યું. જ્યારે અમે જવાના હતા અમારો સામાન બધો ગોઠવાઈ ગયો. વેસિલી રુચિતનો હાથ પકડીને ઊભો રહ્યો હતો. સવારમાં પાછો એક ભેટ લઈ આવ્યો એના માટે. અને 2 જણાની આંખમાં આંસુ. જેવા અમે બસમાં એટલે અમારા વ્હીકલમાં ચડવા ગયા એટલે વેસિલી દોડીને રુચિતને ભેટી પડ્યો અને એના હાથમાં એક નારંગી મૂકી. એની આંખમાં ત્યારે નારંગીના બીજ જેવડા આંસુ હતા અને રુચિતની આંખ રડી રડીને નારંગી જેવી થઈ ગઈ હતી. અને હાથમાં હતું પ્રેમનું પ્રતીક નારંગી. આજે પણ હું જ્યારે વિશ્વ શાંતિ વિશે અથવા તો વિશ્વ બંધુત્વ વિશે વિચારું છું ત્યારે મારી કલ્પના નારંગી લઈને દોડતા વેસિલીથી શરૂ થાય છે. આ વેસિલીનું કાર્ડ, એનો ફોટો અને એણે આપેલી ભેટો છે. અને નીચે છે તે પેલી કબર છે જે ઇજિપ્તમાં અમે સૈનિકની જોઈ, એના પર ફૂલો ચડાવ્યા અમે અને વંદન કરીને આવ્યા. અને એની નીચે લખી ગયા કે કોઈ વિઝિટરની સહી નહોતી કે અમે તમારા આત્મીયજન છીએ અને તમારી જે તમે ફના થઈ ગયા તમારા જે એને અમે વંદન કરીએ છીએ. અને એમનું એડ્રેસ ત્યાંથી લઈને અમે પત્ર પણ લખેલો એના કુટુંબને કે તમને કદાચ ખબર નહીં હોય આ વ્યક્તિની અહીંયા કબર છે. હવે એક વખત બુડાપેસ્ટ, હંગેરીનું બુડાપેસ્ટ ગામ હું બીજી વખત જતી હતી અને ત્યાં અમે ફરતા હતા. તો એક ગાઈડ હતી. એ ગાઈડ જેવી દાખલ થઈ અમારી બસમાં તો એણે એમ કહ્યું કે હેલો, મારું નામ કિંગા છે, બટ યુ કેન કોલ મી ગંગા. તમે મને ગંગા કહી શકો. અને તમને મારું નામ બહુ જ ગમી ગયું એ કિંગા નામ, તો મને કિંગા ગંગા કહેજો. હવે એ જ એક જ વાક્ય એણે સૌના દિલ જીતી લીધા. અને પછી તો બધા એમ કે એ ગંગા ચાલ ફોટો પાડીએ સાથે, ગંગા આમ કેમ, બધી વાતો. અને એ ભારત ઘણી બધી વાર આવેલી અને એને ભારત માટે ઘણું માન હતું. જ્યારે બપોરે 1 કલાક એક ગાર્ડનમાં બેસવા મળ્યું ત્યારે ત્યાંની સંસ્કૃતિ અને લોકો વિશે જાણવા માટે હું એની પાસે બેઠી અને એની સાથે વાત કરવા લાગી. તો હું એને હંગેરી વિશે પૂછું એના કરતાં વધારે મને ભારત વિશે પૂછવા લાગી. પછી એણે મને એવું પૂછ્યું કે તે દિલ્હી જોયું છે, તું દિલ્હી જાય કે? મેં કહું હા, 5-1 વાર ગઈ છું પણ દૂર પડે અમને થોડું. કેમ, તારે કોઈ સંપર્ક છે દિલ્હીમાં? તો ઉદાસ થઈ ગઈ અને એમ કે હા હતો, પણ જવા દે ને એક વાત એમ. એટલે સામાન્ય સૌજન્ય એવું કહે અને ફરતા અમે પણ એવી ટેવ કેળવી છે કે કોઈના પ્રાઇવેટ વાત ન કરીએ. પણ મારાથી અચાનક પૂછાઈ ગયું કે પણ એમ કેમ ગંગા, કહે તો ખરી એમ. તો એ મને કહે કે હા, મારે સંપર્ક હતો, ગાઢ સંપર્ક. એક યુવાનના પ્રેમમાં પડેલી અને એટલી બધી હું ગાંડી હતી એના પ્રેમમાં કે એની સાથે રહેવા લાગેલી. પણ ધીમે ધીમે જેમ જેમ હું એના સાથે રહેતી ગઈ એમ મને થયું કે આ વ્યક્તિ ખૂબ શંકાશીલ અને મને ગંગળામણ થવા લાગી. કશા તો ગાળીઓ હોય ને ગળામાં, એટલો શંકાશીલ. તો એમ કે એને ખુશ રાખવા પ્રયત્ન કરતી, એની સાથે એડજસ્ટ કરી લેતી. પણ એક વખત એણે મારી પર હાથ ઉપાડ્યો અને તે દિવસે મારી સહનશીલતાની હદ આવી ગઈ અને હું છોડીને તે જ દિવસે
અહીંયા પાછી ફરી. પછી એનો હાથ આમ વીંટી પર, એની આંખ, એ નજર ત્યાં જ ગયા કરે. તો એ કહે કે પણ એની વીંટી મેં હજી હાથ પરથી કાઢી નથી, અને તું દિલ્હી જાય ને એને મળે ને તો એને કહેજે કે કિંગા બેવફા નહોતી, એણે હજી તારી વીંટી હાથ પરથી કાઢી નથી અને એ કશે લગ્ન પણ કરવાની નથી. અને મને ત્યારે થયું કે આ ખરેખર કિંગા ગંગા નામ એનું સાર્થક છે. વિવિધ દેશોમાં જેમ જેમ મિત્રતા બંધાતી ગઈ, જાણતા ગયા, એમ વિશ્વ જાણે નાનું અને પોતાનું બનતું ગયું. અને એમ પણ સમજાતું ગયું કે વિશ્વના કોઈ પણ ખૂણે હોય, મનુષ્યના સુખ દુઃખ, માન્યતાઓ, એની બેઝિક ઇન્સ્ટિંક્ટ અથવા તો બેઝિક સંવેદના એક સરખી હોય છે. અને બીજું એ પણ સમજાયું કે એકબીજાને સમજવા માટે ભાષા જાણવાની કંઈ જરૂર હોતી નથી, અને વિદેશમાં ફરવા માટે અંગ્રેજી જાણવાની તો બિલકુલ જરૂર હોતી નથી. અને 2 દાખલા એના આપી અને હું મારી વાત પૂરી કરીશ. એકવાર ગ્રીસના એક રિસોર્ટમાં અમે ગ્રીસમાં મેરેથોન વિલેજ પાસે એક રિસોર્ટમાં એક અઠવાડિયું રહેલા. હવે એ ત્યાં ગામડાની બાજુનો રિસોર્ટ એટલે અંગ્રેજી નહોતું આવડતું છોકરીઓને, એટલે રૂમ સર્વિસ, અમારા રૂમમાં સાબુ નહોતો મૂકેલો, એણે ભૂલાઈ ગયેલો. રૂમ સર્વિસવાળી છોકરીને અમે બોલાવીને અમે એને કીધું કે સોપ, વી વોન્ટ સોપ પ્લીઝ. ન ખબર પડી. પછી અમે આમ હાથ પર ઘસીને બતાવ્યું તો એ કંઈ ભળતી જ વસ્તુઓ વિશે કે ટાલ બતાવે, આમ બતાવે, પણ કંઈ એને સમજાતું નહોતું. તો અમે છેલ્લે કંટાળીને કીધું, અરે બેન સાબુ જોઈએ છે, સાબુ આપો ને. તો સબાન કરતી તરત આપી ગઈ સાબુ. અમને ત્યારે જ ખબર પડી કે એની ભાષામાં સાબુને સબાન કહે છે. એટલે એવું થયું. પછી એકવાર એવું થયું કે ઇટલીમાં ફરીને રાત્રે મિલાનો આવી જવાના હતા, અને મિલાનમાં એરપોર્ટ પાસેની કોઈ હોટેલમાં રહેવાના હતા. સવારમાં વહેલી સવારની ફ્લાઇટ હતી. હવે ત્યારે સેલફોન કે એવું કંઈ હતું ને, એટલે પેલો પબ્લિક ફોન હોય એના પરથી તો એણે કીધેલું કે તમે આવી જજો ને, અમે ફ્રી ટ્રાન્સફર આપીએ છીએ, તો તમે આવીને ફોન કરજો એટલે તમને લેવા ગાડી આવી જશે. હવે જેણે નક્કી કર્યું એને અંગ્રેજી આવડતું હતું, પણ અમે રાત્રે જ્યારે પહોંચ્યા ત્યારે ડ્યુટી પરની બહેનને બિલકુલ અંગ્રેજી આવડતું નહીં હતું. એટલે અમે એને કહીએ કે 1 રૂમ ને ટ્રાન્સફર ને બધું જાતનું સમજાવી જોયું અસ્ટમ પસ્ટમ, પણ એમ જ કહે નો ઇંગ્લિશ, મોર્નિંગમાં વાત કરજો, નો ઇંગ્લિશ. હવે અમે મૂંઝાયા કે એરપોર્ટ પર કેવી રીતે રાત રોકાઈશું. તો અમે એને એમ કીધું કે અરે ભાઈ 2 કમરા બુક કિયા હૈ, ગાડી ભેજ દો ના. તો એણે તરત કીધું સી ડ્યુઓ કેમેરા, એટલે એની ભાષામાં 2 ને ડ્યુઓ કે અને કમરાને કેમેરા કે, એટલે એમ કે 10 મિનિટમાં ગાડી આવી ગઈ લેવા માટે. એટલે બિલકુલ જરૂરી નથી કે આપણને અંગ્રેજી આવડતું હોય અથવા, એટલે અમે તો એમ જ કહીએ છીએ, એવું સાબિત કરી શકીએ કે હિન્દી અને ગુજરાતી સૌથી વધારે સમજી શકાતી ભાષા છે વિશ્વભરમાં. હવે તો ગૂગલ, ઇન્ટરનેટ, સ્માર્ટફોનનો જમાનો છે. ભાષાંતરો પણ ફોન વગા થઈ ગયા. પણ મને લાગે છે કે એ બધું આવ્યું એ પહેલાંના પ્રવાસો વિશેષ રોમાંચક હતા. કારણ કે કોઈ પણ પ્રકારની મદદ વગર જે પ્રવાસ કરતા હતા ને, એટલે પોતાની જાતે ખૂંદી વળવાની મજા, લોકજીવનને સ્પર્શવાની મજા, અને એક આમ ઉડ્ડયન કરતા હોય ને એવી ભાવના. આજે રાજીવે મને ટ્રેનમાં બહુ જ સરસ વાત કરી. એમ કે હું કહેતી હતી શું ફરક એમ પડ્યો, બહુ ફેર પડી ગયો હવેના પ્રવાસમાં. તો એમ કે ત્યારે આપણે પતંગની દોરે બંધાયેલા હોય ને, અત્યારના પ્રવાસ એવા છે કે તમારે ચગી શકો, તમે આકાશમાં ઉડી શકો, પણ તમે પતંગની દોર એટલે કે તમે ઇન્ટરનેટની કે એની તેની દોરથી બંધાયેલા છો. જ્યારે આપણે જતા ને શરૂઆતમાં તો આપણે એમ કે પક્ષીની જેમ મુક્ત ઉડ્ડયન કરતા, એટલો ફરક છે એમ કે. સો આઈ હેવન્ટ બીન એવરીવેર બટ ઇટ ઇઝ ઓન માય લિસ્ટ. એટલે આમ પ્રવાસોની શ્રેષ્ઠ ઉપલબ્ધિ એ રહી કે દ્રષ્ટિએ જોયેલું અને પગલાંએ માપેલું વિશ્વ ધીરે ધીરે મનની અંદર આકાર લેતું ગયું અને ત્યાં જ વસી ગયું. પ્રવાસ પીપાસા ઉત્તરોત્તર વધતી ગઈ અને હવે રોજ કવિશ્રી રોબર્ટ ફ્રોસ્ટને યાદ કરું છું અને સતત મનોમન દોહરાવું છું, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. આભાર. ભારતીબેન, આપે અહીંયા બેઠા બેઠા અમને આટલા બધા દેશો બતાવી દીધા.
એટલો સમય અને એટલો ખર્ચ થાય એ રાજીવભાઈને ખબર હશે, પણ અમે આપના વિશ્વમાં એક વિહાર કરી આવ્યા એનો અમને આનંદ છે. આપ યુદ્ધની વાત કરતા હતા ત્યારે માધવ રામાનુજની પંક્તિ યાદ આવી મને. એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં. અને જીવન આપણું ક્ષણભંગુર છે. જટાયુ નામના ખંડકાવ્યમાં કવિ સિતાંશુ યશસ્ચંદ્ર એક જ પંક્તિમાં આપણા જીવનનો ક્રમ વર્ણવે છે. ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે ને મરે. તો આવી ક્ષણિક જિંદગીમાં પણ ભારતીબેન અને રાજીવભાઈ આટલો બધો પ્રવાસ કરીને, પાછા વ્યવસાય તબીબ છે, ઇમરજન્સી પણ આવતી હશે, ગાયનેક છે એટલે ઇમરજન્સી જ આવે, કોઈ રેગ્યુલર જેનો કોઈ સમય નક્કી ન હોય એ સમયે જ ગાયનેકોલોજિસ્ટ પાસે બહેનોને આવવું પડતું હોય છે. તો આપે આ લેક્ચર દ્વારા આપની સંવેદનાને સરસ રીતે વાચા આપી અને અમને પણ એક નાનકડો પ્રવાસ કરાવ્યો એવો આનંદ સૌ વતી હું પ્રગટ કરું છું. આજે ભારતીબેન અને રાજીવભાઈ ખાસ બારડોલીથી આપણા સૌ માટે આવ્યા અને આટલી સરસ માહિતી આપ સૌ પણ આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ત્યારે ભારતીબેન અને રાજીવભાઈનો વિશેષ આભાર. અને આપ સૌનો એટલા માટે આભાર કે આપણે જ ન હોઈએ તો વાત કોની સામે કરવાની, પણ અહીંયા તમે એક એક વ્યક્તિ વિશ્વ જેવા છો, એક એક વ્યક્તિ એક એક સંસ્થા જેવા છો, ત્યારે અમારી વાત એક એક વ્યક્તિ સુધી નથી પહોંચતી, અનેક સંસ્થાઓ સુધી પહોંચે છે, એનો અમને આનંદ છે. આ સાથે આજનું આ વ્યાખ્યાન અહીંયા સમાપન કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે અમારા કાર્યક્રમોમાં આપની ઉપસ્થિતિ અમારો આનંદ વધારતી રહેશે.